હેલો ગાઈસ, આજે મારો બીજો વ્લોગ છે અને આજે હું તમને દેખાડી કે આજે મારી માધવાની કોલેજ કેવી છે. તો જુઓ, આ મારી માધવાની કોલેજ. અત્યારે લેક્ચર અમે રિસર્ચ કરી છે અને જુઓ આ બધા છોકરાઓ ને એમાં બેટ દરે રમે છે. ચાલો હું તમને લઈ જાઉં. આ મારો ભાઈબંધ મિત્ર છે, આની પર ચેનલ છે તો આને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે છે ને અત્યારે આપણે માધવાની કોલેજમાંથી તો નીકળી ગયા અને હું રિક્ષાની રાહ જોઉં. તો ચાલો આપણે મળીએ રિક્ષામાં. અને આ મારી માધવાની કોલેજ છે, જુઓ આ એનો ગેટ છે. ને આપણે આમ હાલીને આપણે રિક્ષા મળી જાય તો આપણે હું તમને રિક્ષામાં તમને બતાવીશું. આપણે આ માધવાની કોલેજની બાજુમાં એક બોસ ક્રિકેટ છે અને બધા ક્રિકેટ રમવા આવતા હોય. અને તેની જ બાજુમાં એક ઓન સેન્ટર છે, એ તો અત્યારે બંધ થઈ ગયું. હવે ક્યારે ચાલુ થાય એ આપણે ખબર તો નથી. તો ચલો આગળ બનતા રહીએ. આપણે અહીં શાકભાજી વેચતા હોય, ફ્રૂટ ને બધી વેચતા હોય છે. અને આજે ગમે વિડીયો તો જુઓ તો કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા, તો આજે સબસ્ક્રાઈબ પણ કરી દેજો તમે આવા નવા જ વિડીયો જોવા માટે. તો આગળ બન્યા રહો. અને આજે આપણે મારા દોસ્તા પાસે અમે વ્લોગની શરૂઆત તો કરી દીધી. તો આપણે છે ને આજે હું દોસ્તા પાસે મારો એક માઇક લેવા જઈ અને એક સેલ્ફી સ્ટિક લેવા જઈ. તો હું તમને દેખાડી મારા દોસ્તાની સ્ટિક માઇક કેવું હોય એ હું તમને બતાવીશ આજે તમને. જો તમને કેસરી મંડી કે એવું મંડી કે જવું હોય, એવું મંદિરનું કયું એવું મંદિર છે તો તમે મને કમેન્ટ કરજો, તો હું તમને એ મંદિર દેખાડીશ. આજે મને શું જોવા મળી ગયું જુઓ તમે દેખાડું. આ ઉંદર છે, એ મને મળ્યો રસ્તો મળેલો. આપણે ડૉક્ટર BR આંબેડકર નગર આ છે અને અહીં બધા માણસો રહેતા હોય. તો ચાલો આગળ બન્યા રહો. અને આપણે આ લાવ ઊંડા છે, મારું બાઈક અહીંથી લીધેલું છે હવે હીરો હોન્ડા. એની સામેની સાહેબ એક લાવ ઊંડા છે, એ તમને હું દેખાડીશ આજે. અને આ પોરબંદર 0 કિલોમીટર, દ્વારકા 103 કિલોમીટર અને સોમનાથ 93 કિલોમીટર થાય. તો તમને આજે જો તમે કોમેન્ટ કરશો કે દ્વારકાનું મંદિર દેખાડો, તો હું દ્વારકાનું મંદિર પર દેખાડીશ અને સોમનાથનું મંદિર પર તમને દેખાડીશ. તો કોમેન્ટ કરજો તમે. જોવો આ લાંબ ઉડાન છે, હું તમને કહેતો હતો હીરો. આપણે મુંબઈ જેવું જ આપણે અહીં કરવાનું છે, તો પોરબંદર તો બન્યા રહી ગયો. તમને આજે પોરબંદરમાં તો જાદુગર વિકી આવવાનું છે. બ્લોક અમારો બનાવી દે કાઢો. હા બોલ. જો આ આમ બોલ જા બકા. આ ભાઈ નવરા બેટા બિસ્કુટ એ ભાઈ આ ભાઈ અમાર માધ્યા ભાઈ 40 રૂપિયામાં 50 રૂપિયામાં ગમે એ સોસાયટી હોય 80 રૂપિયામાં સુભાષ ને દંગામાં મેલી આવે. આ ભાઈ 80 માં બોય. આ ભાઈ સોસાયટીમાં ગમે તેને ફોન કરી લ્યો. આ ભાઈ ને 80 માં બોય તે સુભાષ સુધી વયો 80 માં. તો આમે જો એક આ બસ આવેલી છે, રિક્ષાવાળા તમે બધા અહીંયા જાય છે. બધા ગયા રિક્ષાવાળા દોડતા. હા, રિક્ષાવાળામાં તો બહુ મંદી હાલે છે. તો આ બસ આવેલી છે ટ્રાવેલર, આ જાત્રાની બસ છે. જે અમે રિક્ષાવાળા ભાઈને દેખાઈ એ રિક્ષાવાળા છે અને એ અત્યારે બહુ મંદી હાલે. 40 થી 50 રૂપિયા, એ 2 થી 3 કિલોમીટર વધારે જવું હોય તો 40 થી 50 રૂપિયા લઈ. ચાલો તમને રિક્ષામાં તો બેસી જાઉં. અહીંથી
અત્યારે હાલવું તો નથી, તો ચાલો હું રિક્ષામાં બેસી જાઉં અને હું તમને રિક્ષામાં થોડો વિડીયો બતાવીશ. હું કંઈ બોલીશ તો નહીં એમાં. આપણે ભરેલી રિક્ષામાં તો જવું નથી, બહુ વાર લાગી રિક્ષા મળવાની, તો હજી રિક્ષા મળતી તો નથી. તો ચાલો તમને દેખાડું આગળ રિક્ષા ક્યારે મળે. સુદામા મંદિર છે, અમે સુદામા મંદિરે આવી ગયો. અત્યારે હું કોલેજ નીકળી ગયો, હવે હું ઘરે જાઉં છું. ઓકે, તો ચાલો આપણે ઘરે મળીએ હવે.